ગઈકાલે દહેગામ પોલીસ સ્ટેશન ખાતે મામલતદાર કચેરીથી કૌશલકુમાર ભીમજીભાઈ ચૌધરી નાયબ મામલતદાર નાઓએ ફરિયાદ હકીકત આપેલી, જેમાં તેમણે જણાવેલ કે દહેગામ તાલુકાના અલગ અલગ 30 જેટલા અરજદારોએ કોરોનામાં તેમના સગા સંબંધી મૃત્યુ પામેલ છે અને તેના ફોર્મ ભરીને તે લોકોએ સહાય મેળવેલી અને જે સહાય મેળવવા માટે જે અરજદારોના સગા સંબંધીઓ મૃત્યુ પામ્યા હતા તેઓ કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેઓ પીએચસી સાણોદાના ડૉક્ટરનું સર્ટિફિકેટ સાથે જોડેલું અને એના આધારે અરજી કરીને સહાય મેળવેલી અને આ બાબતે તેઓએ તપાસ કરતા ખરેખર આ લોકો કોરોનાના કારણે મૃત્યુ નથી પામ્યા, પરંતુ તેઓએ સહાય મેળવવા માટે થઈને પીએચસી સાણોદાનું ખોટું ફોર્મ સર્ટિફિકેટ તૈયાર કરીને સબમિટ કરેલું અને જેના આધારે તેઓએ સરકારી સહાય મેળવેલી. આ રીતે ગુનાહિત કૃત્ય આચરેલું હોય તેમના વિરુદ્ધ તેમને ફરિયાદ આપી છે અને આ બાબતે તપાસમાં જે ખોટા ફોર્મ કબજે કરવાનું તેમજ આ જે આરોપીઓ છે તેમને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે.